સ્વાગત છે દોસ્તો આપસોની પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાત ખબર 2.0 માં દરરોજના નવા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને નવા સમાચાર જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો દોસ્તો સૌથી પહેલા મોટા સમાચાર આપસોની સામે આવી રહ્યા છે કે શું 500ની નોટો પણ થઈ જશે બંધ। ભારતીય રિઝર્વ બેંકે દેશની બેંકોની સપ્ટેમ્બર 2025 સુધીમાં દેશના 75% એટીએમમાંથી 100 અને 200 રૂપિયાની નોટો અપલોડ કરવાનો નિર્દેશ આપ્યો છે। આરબીઆઈ આ નિર્દેશ પછી નિષ્ણાંતો માને છે કે ભારતીય રિઝર્વ બેંક 500 રૂપિયાની નોટ પર નિર્ભરતા ઘટાડવા માંગે છે। તો શું 2000 પછી 500 રૂપિયાની નોટ પણ બંધ કરી શકાય? તો દોસ્તો બેન્કિંગ નિષ્ણાતોના મતે આરબીઆઈ દેશમાં એટીએમ દ્વારા ઉપાડવામાં આવતી રોકડ રકમમાં 100 અને 200 રૂપિયાની નોટો પર નિર્ભરતા વધારવા માંગે છે। તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો કે 500 રૂપિયાની નોટ વિશે હાલ તો કાંઈ ચર્ચા ચાલી રહી નથી, પરંતુ સરકાર છે તે 100 અને 200 રૂપિયાની નોટો છે તેના ઉપર વધારે ભાર મૂકી રહી છે, જેથી આવનારા સમયની અંદર કદાચ 500 રૂપિયાની નોટો છે તે બંધ થઈ શકે છે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપસોની સામે આગળ આવી રહી છે કે આનંદો નવા ગેસ સિલિન્ડરના ભાવ। કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો થયો છે। ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલો કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 33.50 રૂપિયાનો ઘટાડો કર્યો છે। નવીનતમ દરો 1 ઓગસ્ટથી લાગુ થઈ ગયા છે। તે જ સમયે જો આપણે દેશની રાજધાની દિલ્હીની વાત કરીએ તો અહીં 1 ઓગસ્ટથી 19 કિલોગ્રામ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ 1631.50 રૂપિયા ઉપલબ્ધ થશે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપસોની સામે આગળ આવી રહી છે કે બાળકોના આધાર કાર્ડને લઈને મહત્વની માહિતી। આધાર કાર્ડ બાયોમેટ્રિક અપડેટ એટલે કે યુઆઈડીએઆઈએ તાજેતરમાં એક પોસ્ટમાં કહ્યું હતું કે બાળકોના બાયોમેટ્રિક અપડેટ કરાવવા ખૂબ જ મહત્વપૂર્ણ છે। જો આ અપડેટ નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં કોઈ પણ પ્રકારના અભ્યાસ અથવા તો સ્પર્ધાત્મક પરીક્ષા નોંધણી માટે સમસ્યાઓ આવી શકે છે। આજના સમયમાં આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે। ભલે તે નાગરિકતાનો પુરાવો નથી, પરંતુ સરકારી કામકાજ સહિત ઘણા મહત્વપૂર્ણ કામો માટે તે ફરજિયાત છે। શાળામાં પ્રવેશથી લઈને બેંક ખાતું ખોલાવવા સુધી દરેક જગ્યાએ આધાર કાર્ડ જરૂરી છે। પરંતુ શું તમે જાણો છો કે 5 વર્ષ અને 15 વર્ષની ઉંમરના બાળકોને આધાર કાર્ડ અપડેટ કરાવવું ફરજિયાત છે? ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી છે આપસોની સામે દોસ્તો કે સમૃદ્ધ ગુજરાતના ખેડૂતોનો હાલ બેહાલ। સમૃદ્ધ ખેડૂત સમૃદ્ધ ગુજરાતના સૂત્રો પોકારવામાં આવી રહ્યા છે। એટલું જ નહીં, ખેડૂતોની આવક બમણી થશે તેવું રાજ્ય અને કેન્દ્ર સરકાર ડીંગો હાંકી રહી છે, ત્યારે ખેતી બચાવવા ખેડૂતો દેવું કરવા મજબૂર બન્યા છે। ખુદ કેન્દ્ર સરકારે જ ઘટસ્ફોટ કર્યો છે કે ગુજરાતમાં ખેડૂતોએ 21મી જુલાઈ 2025 સુધીમાં 1,44,330 કરોડ રૂપિયાની બેંક લોન છે તે લીધી છે। તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો કે ખેડૂતોની આવક છે તે એટલી બધી નથી, છતાં પણ તેમનું દેવું છે તે માફ કરવામાં આવતું નથી। તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી છે આગળ કે પીએમ કિસાનનો 2000ના હપ્તાની તારીખ। દોસ્તો આપસોને ખબર જ હશે કે આજરોજ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 2000 રૂપિયાનો હપ્તો છે તે ખેડૂતોના ખાતામાં જમા કરી દેવામાં આવ્યો છે। સીધો જ ડીબીટીના માધ્યમથી ખેડૂતોના ખાતામાં આજરોજ પીએમ કિસાન યોજનાનો 2000નો હપ્તો છે તે જમા થઈ ગયો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસીથી ડાયરેક્ટ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો છે તે ડીબીટીના માધ્યમથી જાહેર કરવાની સૂચના આપી દીધી હતી। ત્યારબાદ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો છે તે જમા થઈ ગયો છે। અને તમારે આ ચેક કરવું હોય કે તમારા ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો આવ્યો છે કે નહીં, તો તમે સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં જઈ અને તમે ચેક કરી શકો છો। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી છે આગળ દોસ્તો કે આગાહી બદલાઈ ગઈ, તૈયાર રહેજો। 1 ઓગસ્ટથી લઈને 14 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેવાનું અનુમાન છે। હાલ રાજ્યમાં સૌરાષ્ટ્ર તથા કચ્છના ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા છે। એવામાં જો વરસાદ ખેંચાય તો ખેડૂતો માટે ચિંતાની સ્થિતિ સર્જાઈ શકે છે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે શું ખેડૂતો આંદોલન ઉપર ઉતરશે? કિસાન સંઘે ખાતરની અછત અંગે પણ સવાલો ઉઠાવ્યા છે। ખેડૂતોને સમયસર જરૂરિયાત મુજબ ખાતર ન મળતું હોવાથી ખેતી પાકને અસર પડી રહી છે। કિસાન સંઘે ખાતરની કાળાબજારીનો પણ મુદ્દો ઉઠાવતા કહ્યું છે કે સરકારી સબસિડીવાળા ખાતરનું કાળાબજાર થઈ રહ્યું છે। કેટલીક જગ્યાએ તો આ ખાતર સહકારી મંડળીઓ મારફતે ખાનગી કંપનીઓને વેચાઈ રહ્યું છે, જે એક ગંભીર ગુનો છે। સબસિડીવાળું ખાતર ખાનગી કંપનીઓમાં જતું પણ પકડાયું છે। જો સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ખેડૂતો રસ્તા ઉપર ઉતરીને આંદોલન કરશે। તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો ખેડૂતો માટે। ત્યારબાદની માહિતી આગળ આવી રહી છે કે પેટ્રોલ ડીઝલ સસ્તું થવા અંગેના સંકેતો। પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $65 પર સ્થિત રહેશે, તો આગામી 2-3 મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે।
હાલમાં તેલ કંપનીઓ પેટ્રોલ પર 12 થી 15 રૂપિયા, ડીઝલ પર રૂપિયા 6 થી 12 પ્રતિ લીટર નફો કમાઈ રહી છે. જોકે ભૂ રાજકીય તણાવ જેવી અસ્થિર પરિસ્થિતિ ભાવ ઘટાડવામાં અવરોધરૂપ બની શકે છે. તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો પેટ્રોલ ડીઝલ સસ્તું થવા અંગે. તો દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્વપૂર્ણ ખેડૂતો વિશેની માહિતીઓ. આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ મહત્વપૂર્ણ માહિતીઓ પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર જો નવા આવ્યા હો તો અમારી ચેનલ ગુજરાત ખબર 2.0 ને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.